રાજકોટ જિલ્લામાં આવેલા જામકંડોળાના ઇન્દિરાનગર વિસ્તારમાં 2 દિવસ પહેલા 7 વર્ષના રવિનાથ નામના માસૂમ બાળકને શ્વાને હુમલો કરતા મૃત્યુ પામ્યું. જેને પગલે સમગ્ર જામકંડોળા ગામમાં અરેરાટી વ્યાપી ગઈ. જેને પગલે ઇન્દિરાનગરમાં વિસ્તારમાં રહેતા મૃતક પરિવાર સાથે આ વિસ્તારના લોકોએ મામલતદાર કચેરીએ આવેદન આપી મૃત પશુઓની ખાલ ઉતારવાની કામગીરી તથા મૃત પરિવારની સહાયની માંગ કરી છે. જેમાં પશુની ખાલ ઉતારવાની કામગીરી થતી હોય ત્યાં જગ્યા પર સ્વચ્છતાનો બિલકુલ અભાવ હોય, મરેલા પશુના હાડકાં, ચામડા, માંસ કાયમી ધોરણે પડ્યું હોય છે. આ વિસ્તારના લોકોને કાયમી માટે વાતાવરણ તીવ્ર વાસ અને દુર્ગંધમય વચ્ચે મજબૂર રહેવા બન્યા છે. ત્યારે જામકંડોળાની ગ્રામ પંચાયત કચેરી, મામલતદાર કચેરી અને રાજકોટ કલેક્ટર કચેરીએ રજૂઆત કરવામાં આવી છે. અહીં તારીખ 24/12/2024ના રોજ એક બનાવ બની ગયેલ કે 7 વર્ષના માસૂમ બાળકને કૂતરાઓએ બટકા ભરી અને પીખી નાખેલ હોય, જે બાળક મરણ ગયેલ છે. જેના પરિવારને સરકારશ્રી તરફથી યોગ્ય વળતર સહાય ચૂકવવામાં આવે અને આ બનાવનું મૂળ જે છે એ મૃત પશુની ખાલ ઉતારવાની કામગીરી આ જગ્યાએ ચાલતી હોય. જે મૃત પશુના ખાલ ઉતારવાની કામગીરીને કારણે માંસ મટન ખાઈ અને કૂતરાઓ એકદમ શિકારી બન્યા હોય, જેનો ખૂબ જ ત્રાસ હોય. આ બાબતની અમે સને 2022થી આજની તારીખ સુધીમાં જામકંડોળા તથા સરકારી તંત્રને 6 વખત અરજીઓ કરવામાં આવેલ છે. તેમજ આ બનાવ બાબતે સરકારશ્રીએ અમારી અરજીનો આજ દિન સુધી કોઈ કાર્યવાહી કરેલ નથી કે કોઈ જવાબ આપેલ નથી. જેથી અમારી સરકારશ્રીને નમ્ર વિનંતી છે કે આ બાળકને ન્યાય મળે, બાળકને સરકાર યોગ્ય વળતર આપે અને આ જે મૂળ ઘટના છે એનો જગ્યા સરકારશ્રી અન્યથા ગમે ત્યાં ફેરવવામાં આવે એવી નમ્ર અપીલ. ને આ જે ગાયો ત્યાં ઉતરે છે અને ઢોર ત્યાં દુર્ગંધી એટલી આવડે છે અને છોકરાઓને વારંવાર કઈડી જતા હતા એ અમે ગણતા નહોતા. પણ આ છોકરાને હવે મારીને કૂતરા ખાઈ જવા માંડ્યા છે. તો આનું તમે કાંઈક સરકાર તરફથી કે અધિકારીઓ છે આનું કાંઈક નિર્ણય લ્યો. અને આ છોકરો ઓફ થઈ ગયો છે, એને અત્યારે કાર્યવાહીના 5 રૂપિયા એની પાસે છે નહીં. તો આનું અમારે આ છોકરાનું કરવું શું? તો આમાં તમે સરકારો કાંઈક ગમે અમને આ છોકરાને સહાય આપી દીધી અને કાં તમે આવડો હટાવો ને કે અમે આઈસી હટશું નહીં, અહીંયા ને રહેવું. શું હતું સાહેબ, કાલે અમારા એક છોકરો હતો, 3 છોકરા હતા. એમાં એક છોકરો 2 છોકરા ભાગી છૂટ્યા અને એક છોકરો જલાઈ ગયો. એક છોકરો હમુરો મરી જ ગયો. ગરીબ માણસ છે સાહેબ. અને કૂતરા વાહે મંડાઈ ગયા બધાય. તો એમાં એ કૂતરા મૂકીને છોકરો ન્યા ફેલ થઈ ગયો ખાડામાં. કાંઈ જડ્યું નહીં. અને આ છોકરા ઝીણકો હતો, કાલે મોટાને સૂતી નાખશે સાહેબ. આ કૂતરાનો સહી આમ ગમે ત્યાંનો નિકાલેશ કરી નાખો, આ ઘોસે જ નિકાલેશ કરી નાખો, કાંઈથી ઉપાડી લ્યો અને કાં અમને ત્યાં ગમે ત્યાં અમને ઓલી વ્યવસ્થા કરી દો અમારી ગમે ત્યાં. હવે અમારે ગંદકીમાં રહેવાતું નથી. અમે કેટલો અમારા પાસે રૂપિયા હોય નહીં, અમે સાહેબ હાજર ક્યાંથી થાય? હવે ગંદકીમાં રહેવાતું ખાય એવું બધું અમે ઓકી જાય છીએ. અમે ગરીબ માણસ, અમે 500 રૂપિયાની 200 રૂપિયાની મજૂરી કરે, અમે 100 રૂપિયા દવાના આવીએ જાય, 100 રૂપિયા અમારા ઘરમાં વધે. અમે શું કરી સાહેબ? અમે ગરીબ માણસ. તમારા મોટા માણસનો ન્યાય થાય, અમારા નાના માણસનો ન્યાય ન થાય. અમારા નાના માણસનો ન્યાય તો કરવો પડે ને તમારે સાહેબ. હવે અમે નાના માણસ, અમારા દવાખાનામાં વયા જાય. અમારે નાના છોકરા લઈને અમે મૂળ મજૂરી વાળા માણસ રહીએ. અમે રેઢા મૂકીને વયા જાય. અમારે ગમે ત્યાં જવું તો કરીને તો અમને આનો ન્યાય આપો. ન્યાય ના આપો તો સુધી અમે અહીંયા તપસા કરશું. આ બાળકને મારી નાખ્યો, કૂતરા સૂથી નાખ્યું હે. એ અમારે ગાયુંનું આ જોઈ, અમારે મરેલ ગાયું ને નાખે છે. એ ગાયું હટાવી લઈએ તો અમે હખેથી રહી હંગે. અમે હાંજે કામેથી આવી તો હખે નથી ખાઈ હંગતા કે કાંઈ નહીં. કૂતરા બહુ ત્રાસ આપે છે. અમારા માલ ઢોર છોકરા મોટા બાળકો માથે કૂતરા ઝાલી લે એવા કૂતરાઓનો ત્રાસ છે. ઘટના અમારે 3 બાળકની સંડાસ કરતા હતા, એમાં એક બાળકને સૂથી નાખ્યો, હાવ મારી નાખ્યો, હાવ સૂથી. માંગણી અમારે આ ગાયુંને હટાવી લઈએ, અમને એ ન્યાય જોઈએ. અમારે હાવ ઘર પડખે ગાયું નાખે નથી, અમે ખાઈ હંગતા કે નથી અમે હરખાઈ રહી હંગતા. ગરીબ માણસો હોય, અમારે કાયમી કામે જાય. છોકરા તો અમારે કાયમી ઘરે જ હોય. હવે આવડા છોકરા અમારે કેમ રેઢા રાખીને જવું? ઘટનામાં જે ઢોર આપણે ગામને નજીક નાખે છે ને, જે મરી ગયેલા પશુ, એટલે એને યોગ્ય વળતર, છોકરો જે નાનો છોકરો ત્યાં આજુબાજુ રમતા હોય એને કૂતરા મરી ગયો હોય બટકા ભરીને, એટલે એને યોગ્ય વળતર મળવું જોઈએ. અને બીજે ગમે ત્યાં વ્યવસ્થા સરકાર બીજે ઢોર મરી ગયા અને બીજે ક્યાંય વ્યવસ્થા કરવી જોઈએ ગામથી દૂર, એવી અમારી નમ્ર અપીલ છે. અને છોકરાને યોગ્ય પૈસાનું વળતર સરકાર આપે એવી અમારી નમ્ર અપીલ. વિપુલ ધામેચા, દિવ્યાંગ ન્યૂઝ, ધોરાજી, રાજકોટ.